હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે પાર્લામેન્ટના સૌથી ચપળ ચબરાક મેમ્બર. એક એવા મેમ્બર જ્યારે પાર્લામેન્ટમાં ઊભા થાય છે, હંગામો કરી દે છે. એ જેટલા આરોપો બીજા પર લગાવે છે એટલા જ આરોપો બીજા એમના પર લગાવે છે. પ્લીઝ વેલકમ નિશિકાંત દુબે. આવો. અને આપકી અદાલતમાં આપણા આજના જજ પણ ઘણા ખાસ છે. બહાદુરીની, પરાક્રમની જે પરંપરા છે એના પ્રતીક છે. એમણે સર્જિકલ સ્ટ્રાઇકનું પ્લાનિંગ કર્યું હતું. કાશ્મીરમાં કોર કમાન્ડર રહી ચૂક્યા છે. પ્લીઝ વેલકમ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ. અને એ પહેલા કે આપકી અદાલતમાં આરોપો સવાલોનો સિલસિલો શરૂ થાય, આજના જજ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. શરૂ કરો. જય હિન્દ. અને એ પહેલા કે આરોપ લગાડું નિશિકાંત દુબે પર, એક નજર નાખીશું નિશિકાંત દુબેના પોલિટિકલ કરિયર પર. નિશિકાંત દુબે પાર્લામેન્ટના સૌથી કોન્ટ્રોવર્શિયલ મેમ્બર છે. સંસદના એમના ભાષણો પર દરેક વખતે હંગામો થાય છે. भारत में संकट आया 2005 से लेके 2014 तक चाइनीज गवर्नमेंट ने कांग्रेस को पैसा दिया जिसका एफसीआरए लाइसेंस भारत सरकार ने कैंसिल किया. નિશિકાંત દુબે પૂરી તૈયારી સાથે સંસદમાં બોલે છે. એમના રિસર્ચની પ્રશંસા પ્રધાનમંત્રી મોદીજી પણ કરે છે. ईवीएम कांग्रेस लेकर आई सर. पहली बार ईवीएम आपकी जानकारी के लिए 1987 में पायलट प्रोजेक्ट के नाते राजीव गांधी जी लेकर आए. ये ईवीएम की पूरी हिस्ट्री. નિશિકાંત દુબે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી પણ વિવાદ ઊભા કરે છે. मैंने ये निर्णय लिया है कि मैं एक लाइब्रेरी बनाऊंगा गांधी नेहरू परिवार के करतूतों के ऊपर. નિશિકાંત દુબે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે તો એની પણ ઘણી ચર્ચા થાય છે. एडवीना एंड नेहरू ये नोवेल है. इस किताब को बैन कर दिया. इसमें यह है कि कितने बजे कहां कैसे नेहरू जी एडवीना के साथ घूमते थे फिरते थे और उनको देश के राजनीति से कैसे मतलब नहीं था. એમની દરેક વાત પર વિપક્ષી નેતાઓના કડક રિએક્શન આવે છે. जब अपने घर में हो, महाराष्ट्र में हो, यदि बहुत बड़े बॉस हो तो चलो बिहार, चलो उत्तर प्रदेश, चलो तमिलनाडु, तुमको पटक पटक के मारेंगे. तो मुंबई में आ जाओ. मुंबई के समुद्र में डूबे डूबे कर मारेंगे. નિશિકાંત દુબે ઝારખંડથી એમપી છે. ગોડ્ડાથી 4 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. નિશિકાંત દુબે પોતાની મહેનતથી ગોડ્ડાની છબી બદલી નાખી છે. ત્યાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, રસ્તાઓ જોવા જેવા છે. એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં દેવઘર છે જ્યાં બાબા વૈદ્યનાથના દર્શન કરવા હજારો લોકો આવે છે. શિવભક્ત નિશિકાંત દુબે આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે રાખશે. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ નિશિકાંત દુબે પર. આપકી અદાલતમાં બીજેપી લીડર નિશિકાંત દુબે પર આરોપ છે કે તેઓ પાર્લામેન્ટમાં હંગામો કરાવે છે. નિશિકાંતજી, રિસન્ટ વિડીયો મેં જોયો છે જેમાં કોંગ્રેસના અને બીજી પાર્ટીઓના જે વિમેન એમપીસ છે એમણે પ્રધાનમંત્રીની ખુરશીને ઘેરી લીધી છે. પણ મને ખબર પડી કે વડાપ્રધાન તો બહાનું હતા, નિશિકાંત નિશાનો હતા. એમને મારી સાથે વધારે પ્રેમ થઈ ગયો. તમે કામ જ એવા કરો છો. નહીં, હું સાચું બોલું છું. અને સત્યમાં જો આ બધી વાતો આવી જાય છે તો હું શું કરી શકું? મહિલા હોય કે પુરુષ હોય બધા જ પરેશાન રહે છે.
મને આનંદ થાય છે એનો. આગ લગાવવાનું કામ કરો છો. નહીં, હું આગ ઓલવવાનું કામ કરું છું. કાલે જ કિરણ રિજિજુજીએ એ વિડીયો પોસ્ટ કર્યો છે જ્યારે ઓમ એ પ્રધાનમંત્રીજીની તરફ જે છે કોઈ અપ્રિય ઘટના જેને કારણે પ્રધાનમંત્રીજી નહીં આવ્યા, એમાં સંજોગથી જે છે મારી ફ્રેમમાં જે છે આખો વિઝ્યુઅલ જે છે કે હું પોકેટમાં હાથ રાખીને મારાથી લોકો ડરે છે, મને કોઈ નહીં ડરાવી શકે. એટલે પ્રિયંકા ગાંધી હોય કે સોનિયા કે રાહુલ ગાંધી હોય એ ડરે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે મહિલા એમપીઝ નિશિકાંત દુબે તરફ ગઈ તો બુલેટ ટ્રેનની જેમ ડરીને ભાગ્યા. બુલેટ ટ્રેન એ જે એમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેનની જેમ વાંચી રહ્યા હતા. પણ હું તમને જણાવું કે એ લોકો ડરે છે ને. હું જ્યારે ઊભો થાઉં છું તો પાર્લામેન્ટની અંદર તમે જોજો કે આખી કોંગ્રેસ જે છે પરસેવો અને ધ્રુજારી છૂટી જાય છે, ખબર નહીં શું બોલી રહ્યો છું. પ્રિયંકાજી ક્યાંય પણ હશે ભાગીને આવશે સંભળાવવા માટે, તો ડરે છે. ડર એમની પાસે છે, મને કોઈ ડર નથી. મને શાનો ડર હશે? મોદી અમારા નેતા છે, એમનાથી આખી દુનિયા ડરે છે. તમે દેશના સૌથી પહેલા વડાપ્રધાન વિશે કહ્યું કે એ અયાશ છે, ગદ્દાર હતા, અને તમે બોલતા રહ્યા અને સ્પીકર સાહેબ તમને રોકાવાનું નાટક કરતા રહ્યા, તમે અટક્યા જ નહીં. નહીં, સ્પીકર રોકવાનું નાટક નથી કરતા. સ્પીકર જેન્યુઅલી રોકતા રહ્યા, પણ હું બોલતો રહ્યો. માઇક ઓન હતું, મને દેખાયું છે કે માઇક ઓન છે. એ માઇક વાળાની ભૂલ છે, મારી કોઈ ભૂલ નથી. પણ મેં બધું જ બોલી દીધું. પણ મેં જે કંઈ પણ કહ્યું એ મારો કોઈ વ્યક્તિગત વિચાર નહીં હતા. જે પુસ્તકો હતા, મેં જે પુસ્તકમાં લખેલું હતું એ જ મેં કહ્યું. જો તમે કઈ રીતે જસ્ટિફાય કરશો? તમે કહ્યું કે આ દેશની જેટલી સમસ્યાઓ છે એ નહેરુ પરિવારે આપેલી છે. ભૂખ એમને કારણે છે, અય્યાશી એમને આપેલી છે, ગદ્દારી એમણે આપી છે, મક્કારી આપી છે, ભ્રષ્ટાચાર આપ્યો છે. આજે પણ હું એ વાત પર છું કે જે પુસ્તકમાં લખ્યું છે એ જ વાસ્તવિકતા છે. તમે જ કહો કે આપણી સમસ્યા શું છે. આપણી સમસ્યા ચીન છે. ચીન ક્યારેય આપણી બોર્ડર નહીં હતું, બોર્ડર સ્ટેટ નહીં હતો. અંગ્રેજ જ્યારે ગયા તો નેપાળને, ભૂતાનને અને તિબ્બતને આપણા એક બફર સ્ટેટ બનાવીને ગયા. ચીન ક્યાં રસ્તામાં હતું જ નહીં. તમે તિબ્બતને માન્યતા આપી. તિબ્બત જેવું ચીનનો ભાગ બન્યો તો ચાઇના આપણી બોર્ડર બની ગઈ. પાકિસ્તાનની સાથે સમસ્યા છે. પાર્ટીશન કેમ થયું? એડવિન અને નહેરુની જે વાત આપણે કરી રહ્યા હતા, જે પુસ્તક તમે હમણાં બતાવી, એમાં લખેલું છે કે આ બધી જ રંગરંગલી કરતા હતા. અને એના કારણે જે માઉન્ટ બેટન સાથે એમણે સમજૂતી કરીને કે કઈ રીતે એમણે દેશના પ્રધાનમંત્રી બનવાનું છે, એમણે ભારતના ભાગલા કરી દીધા. આજે જો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જો પાકિસ્તાન પાસે છે એ આમની નીતિઓને કારણે છે. તો ચાઇનાની દુશ્મની અમારે કારણે, તિબ્બતની દુશ્મની આપણે કારણે, અને તમારી નીતિઓને કારણે આ બધી સમસ્યાઓ છે. ભોગવશે કોણ? કહેશે કોણ? બોલશે કોણ? પંડિત જવાહરલાલ નહેરુ, જેમને આ દેશે આટલો પ્રેમ આપ્યો, પહેલા વડાપ્રધાન દેશના, આટલા રિસ્પેક્ટેડ, એમને અય્યાશ કહેવું. એમાં પુસ્તકમાં લખેલું છે ને, હું થોડું કહી રહ્યો છું. એ જેટલા પુસ્તકો છે, અમુક પુસ્તકો બેન છે, અમુક પુસ્તકો જે છે. પુસ્તકો તમને જ કેમ મળે છે? જણાવો. એટલે કેમ કે મને વાંચવા લખવાની આદત છે. એ જ પુસ્તકોના ક્રમમાં તમે ઇન્દિરાજીના વિશે ઘણી અશ્લીલ વાતો કહી. તમે એમો મથાઈનું એક ચેપ્ટર કોટ કર્યું. એમો મથાઈને જ્યારે જનતાને જાણવા માટે કે જ્યારે 1968માં જ્યારે કાઢી મૂક્યા, એમના પીએ હતા, નહેરુજીના પીએ હતા. અને તમને ખબર હશે કે એક ટ્રસ્ટ બનાવ્યું હતું એમણે, જે ટ્રસ્ટને જે છે બિરલાજીથી એમણે અપાવ્યું હતું, જે 930 જાન્યુઆરી માર્ગે હમણાં એ મથાઈજીની એ ઓફિસ હતી પહેલા. એની ટ્રસ્ટી રાજકુમારી અમૃત કૌર હતી અને પદ્મજા નાઈજોડ હતા. આ પુસ્તક લખવાવાળાએ પણ એમના વિશે ઘણી બધી વાતો કહી છે. અને જ્યારે એના પર કરપ્શન ચાર્જીસ પર ચર્ચા થઈ પાર્લામેન્ટમાં, તો 1961માં નહેરુજીએ કમિટી બનાવી. વિષ્ણુપ્રકાશ જે છે એ કેબિનેટ સેક્રેટરી હતા. અને કમિટીનો રિપોર્ટ છે કે મથાઈએ જેટલા પૈસા લીધા બિરલા પાસે, કે મથાઈએ જે 9-30 જાન્યુઆરીએ માર્ગ આપવામાં આવ્યો, કે મથાઈએ જે પોતાનું મકાન બનાવ્યું, એકદમ ઈમાનદારીથી લીધું. બધું એકદમ પૂરેપૂરું ટ્રાન્સપરન્ટ છે. મથાઈથી સારું કંઈ નથી. જ્યારે મથાઈએ લખી રહ્યો છે કે હું 12 વર્ષ સુધી ઇન્દિરાજી સાથે વાઇફ અને હસબન્ડ તરીકે રહ્યો, તો મારો શું દોષ છે એમાં? મેં તો મથાઈને કોટ કરી દીધો, વાંચી લીધો, જનતાને કહી દીધું, જનતા વાંચશે. એ ચેપ્ટર સી મેં વાંચ્યું છે. પણ જ્યારે મોરારજી પ્રધાનમંત્રી હતા તો એમણે એને પબ્લિશ કરવાની પરમિશન નહોતી આપી. ઇન્દિરાજીનું આ દેશના પ્રતિ કન્ટ્રીબ્યુશન છે, એ શહીદ થયા છે,
કોઈ એક માણસે એમના વિશે કંઈક લખી દીધું? હું એ કહી રહ્યો છું કે જ્યારે મથાઈને તમે ઈમાનદારીનું સર્ટિફિકેટ આપો છો, મથાઈ કહે છે કે તમારો હિસ્સો હતો, જે કંઈ પણ કર્યું એણે 12 વર્ષ સુધી એ નહેરુજીનો પીએસ રહ્યો, 1947 થી લઈને 1968 સુધી. અને જ્યારે મથાઈ કંઈક લખી રહ્યો છે જેને તમે ડિફેન્ડ કરી રહ્યા છો, મથાઈની નહીં, ધીરેન્દ્ર બ્રહ્મચારીની વાર્તાઓ છે, દિનેશસિંહની વાર્તાઓ છે, આ બધી વાર્તાઓ ખોટી નહીં હોઈ શકે ને. લલિત નારાયણ મિશ્રાની હત્યાની વાર્તાઓ છે, આજે પણ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો બધા પુસ્તક લખવાવાળાએ, હું જે હમણાં લાઇબ્રેરી બનાવી રહ્યો છું એમાં માત્ર મથાઈની પુસ્તક નહીં હશે, દિનેશસિંહનું પણ પુસ્તક હશે, ધીરેન્દ્ર બ્રહ્મચારીની પણ પુસ્તક હશે, એમાં લલિત મિશ્રાનું પણ પુસ્તક હશે. તો જો બધા પુસ્તકો જો એક સાથે લખી રહ્યા છે તો તમે પુસ્તકવાળાને પકડો ને, પુસ્તકવાળા પર એફઆઈઆર કરો. હું તો પુસ્તકની વાતો જનતાને જણાવી રહ્યો છું, બસ. જે પણ પુસ્તકો નહેરુજીના વિરુદ્ધ, ઇન્દિરાજીના વિરુદ્ધ, રાજીવજીના વિરુદ્ધ લખાઈ છે એ બધી ભેગી કરશો તમે? ભેગી કરી રહ્યો છું અને રોજ મને વોટ્સઅપ આવી રહ્યા છે, એટલે જ તો લાઇબ્રેરી બનાવી રહ્યો છું. એક સાથે આ બધી વસ્તુઓ મળશે, એટલી મળશે કારણ કે જ્યારે અમે સત્તામાં આવ્યા 2014માં, તો અમે તો સોશિયલ મીડિયાના સમયમાં આવ્યા. નિશિકાંત દુબે ક્યાં ઉઠી રહ્યા છે, ક્યાં બેસી રહ્યા છે, કયા કપડાં પહેરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, પ્રધાનમંત્રીજી શું કરી રહ્યા છે, ગૃહમંત્રીજી શું કરી રહ્યા છે. પણ એમના એ બધી સત્તા જે છે 2014 પહેલા રહી છે. લોકોને વાંચવા લખવાની આદત જે છે ઓછી થઈ ગઈ છે, કેમ કે મોબાઈલ પર વધારે થઈ ગયા છે. તો હું એ લોકોને પ્રેરિત કરી રહ્યો છું કે તમે જે છે ઇતિહાસ વાંચો 1947 થી લઈને 2014 સુધી. જુઓ, તમે કોઈ પણ પુસ્તક વાંચી શકો છો, વંચાવી શકો છો. રાહુલ ગાંધી એક પુસ્તકની 4 લાઈનો વાંચવા ઈચ્છે છે, એમને વાંચવા નથી દેતા. એ પુસ્તક છે શું? એ પુસ્તક જે છે, જુઓ, જે ગાંધી પરિવાર છે એ ઊંચી દુકાન, ફીકા પકવાન. જોવામાં લાગે છે કે આ ઘણો જાણકાર હશે. તમે એમને પાર્લામેન્ટમાં ઊભા કરી દો, જો એમને ટોકે નહીં તો 5 મિનિટમાં ગાંધી પરિવારનો માણસ નહીં બોલી શકે. સંવિધાન એ ખાલી લઈને આવ્યા. અને કાલે જે બધા પત્રકારોએ લખ્યું, મેં નથી કહ્યું, આ ટ્વીટ મેં જોયું છે કે નરવાનેની પણ જે પુસ્તક છે એ માત્ર જીલ દુઃખ એના ઉપર છે અને આખી અંદરથી ખાલી છે. તો એમાં વાંચવા માટે કંઈ છે જ નહીં. મેં તો બચાવ કર્યો રાહુલ ગાંધીનો. મેં થોડી, એટલે મને લાગ્યું કે લીડર ઓફ ધ ઓપોઝિશન એક્સપોઝ નહીં થઈ જાય, ગાંધી પરિવારનો મોટો તારલો છે, તો એટલે મેં બચાવ કર્યો એનો. જુઓ, તમે જ્યારે આવી વાતો કરો છો ને, પછી એ કોંગ્રેસના લોકો કહે છે કે બીજેપીના નેતા નથી ચલાવી રહ્યા, કોર્પોરેટ દલાલ ચલાવી રહ્યા છે, જેમનું નામ છે નિશિકાંત દુબે. કઈ વાત માટે? તમે એ જણાવો, કઈ વાત માટે કોર્પોરેટ દલાલ? 2009માં હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને આવ્યો. આજે 2026 છે. આ દેશનો કોઈ મંત્રી, ઇન્ક્લુડિંગ મારા મંત્રી, અને આ વાત હું માત્ર તમને જ નહીં, હું મારા નેતા જે છે માનનીય પ્રધાનમંત્રીજી સાથે પણ ડિસ્કસ કરી ચૂક્યો છું. એક મંત્રી પાસે મેં એક ચિઠ્ઠી નથી લખી કોઈ કોર્પોરેટ માટે. એક કોર્પોરેટને લઈને નથી ગયો, એક કોર્પોરેટથી મારે લેવા દેવા નથી. અને તમને આશ્ચર્ય થશે, જે અદાણીની વાત કરે છે, આ અદાણીનો પાવર પ્લાન્ટ છે મારા ગુડ્ડામાં, હું લઈને ગયો. મને ગર્વ છે કે મારે ત્યાં જેટલું કામ થયું કદાચ દેશની કોઈ લોકસભામાં નથી થયું. મેં આજ સુધી એનું કોઈ CRF ફંડ નથી લીધું, તમે આજ સુધી કોઈ ગાડી નથી લીધી, મારો કોઈ લાભ નથી. અને મેં ખુલ્લેઆમ લોકસભાના ફ્લોર પર ચેલેન્જ કરી છે કોંગ્રેસને કે જો હિંમત હોય તો મને બતાવો કે મારે કોર્પોરેટ સાથે શું લેવા દેવા. એ કદાચ એટલે કહે છે કે એક જમાનામાં તમે એક મોટી કોર્પોરેટ માટે કામ કરતા હતા. જી હા, હું ડાયરેક્ટર હતો. 1993 થી લઈને 2000 સુધી હું SRમાં ડાયરેક્ટર હતો. અને હું ખુલ્લેઆમ આ વાત કહું છું, અને જો SR મારી લાઈફમાં નહીં હોત તો હું પણ કશીક દલાલી કરતો હોત. જુઓ, તમે કોંગ્રેસના વિશે જ્યારે પુસ્તકો વાંચી રહ્યા હતા તો તમે એ પણ કહ્યું કે એમનું કોર્પોરેટ કલ્ચર એવું હતું કે એમણે પોતાના પરિવારવાળાઓ માટે પૈસા ભેગા કર્યા, એમને એમ્પ્લોયમેન્ટ અપાવ્યું, એમના માટે ઘર બનાવ્યા. તમને આશ્ચર્ય થશે કે લાયસન્સ પરમિટ કોટા રાજ, એમાં બિરલાજી કેટલો ફાળો આપી રહ્યા છે. તમે આ ફાળાની વાત કરી રહ્યા છો ને? જેટલો ફાળો આવ્યો એને 1960ના ઇલેક્શનમાં, 1962ના ઇલેક્શનમાં, 1965ના ઇલેક્શનમાં બધા ટાટા, બિરલા, દાલમિયાએ આપ્યા. લાયસન્સ પરમિટ કોટા રાજમાં બિરલાજી જે છે એ એમ્બેસેડર બનાવશે, બજાજજી જે છે એ સ્કૂટર બનાવશે, દાલમિયાજી સિમેન્ટ બનાવશે, ટાટાજી સ્ટીલ બનાવશે. કોઈ બિઝનેસમેનને આવવા નહીં દીધા. તો જ્યારે આ રીતની વાતો થશે તો મારે તો વાંચવું પડશે ને કે તમે શું કર્યું છે. આ બધી વાતો કોણ કહે છે તમને? આ બધી વાતો વાંચું છું હું. મને વાંચવાનો શોખ છે અને મને લાગે છે કે જનતાએ પણ વાંચવું જોઈએ. મને રિસર્ચનો ઘણો શોખ છે અને હું રિસર્ચ પોતાની જાતે કરું છું. 2 કલાક હું રાત્રે જરૂર વાંચું છું જ્યારે હું સુવા જાઉં છું. કોંગ્રેસના લોકો તો એમ કહે છે કે નિશિકાંત દુબેને અનલીશ કરી દીધા છે ઓપોઝિશન પર મોદીજીએ. હું તમને જણાવું કે મોદીજીના નામનો એટલો પ્રભાવ છે ઓપોઝિશન પર.
કે જે મેં રામ 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 જપે છે તો એમ ઓપોઝિશન મોદી 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 જપે છે. કોઈ પણ કંઈ પણ કરે તો એમને લાગે છે કે મોદીજીએ કર્યું છે. તો આ બધું રિસર્ચ કરવા માટે તમે કોઈ ટીમ રાખી છે કે કોઈ ટીમ નથી, હું એકલો ટીમ છું, વન મેન આર્મી. 11 વાગ્યાથી લઈને રાત્રે 1 વાગ્યા સુધી 2 કલાક હું રોજ વાંચું છું અને એ વાંચનનો જે નિષ્કર્ષ હોય છે એ જનતાને જણાવું છું. તમે રોજ રાત્રે ઘણા કલાકો માત્ર ગાંધી અને નહેરુ પરિવારના વિશે વાંચો છો? નહીં, દેશના વિશે વાંચું છું. હું પાર્લામેન્ટ્સની ડિબેટ્સ વાંચું છું. આ જેટલી વાતો મેં તમને કહી છે પાર્લામેન્ટ્સની ડિબેટ્સ છે. અને આ પાર્લામેન્ટની ઘણી ડિબેટ જે છે એ ઉપસ્થિત છે, ઓનલાઈન પણ ઉપસ્થિત છે, અથવા લાઇબ્રેરીના તમે મેમ્બર થઈ જશો તો તમને પણ ખબર પડશે કે શું થઈ રહ્યું હતું. જો જે કોંગ્રેસના એમપીઝે ફરિયાદ કરી છે સ્પીકર સાહેબની વિરુદ્ધ, જેમાં સ્પીકરને હટાવવા માંગે છે, એમાં પણ પ્રોમિનન્ટલી તમારું નામ છે. તમારી ઘણી ફરિયાદ છે કે તમે 2 પૂર્વ પ્રધાનમંત્રીઓનું અપમાન કર્યું પાર્લામેન્ટમાં ઊભા રહીને અને સ્પીકરે રોક્યા નહીં. कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना. મેં મારી વાત કહી દીધી. એ વાતો પુસ્તકોમાં લખેલી છે અને મને એક નહીં 50 વાર જો બોલવું પડશે તો 50 વાર બોલીશ. પણ તમારા ચક્કરમાં સ્પીકર સાહેબ ફસાઈ ગયા. એમની વિરુદ્ધ રિમૂવલની નોટિસ આવી ગઈ. હવે સ્પીકર સાહેબ જે છે પોતાનો નિર્ણય પોતે જ કરી લેશે, કેમ કે ઓપોઝિશન એમને ખબર છે ઓપોઝિશન પાસે બહુમત નથી. એમના રહેમો કરમ પર તો સ્પીકર સાહેબ છે નહીં. એનડીએ એમને બનાવ્યા છે, એમડીએનું બહુમત છે. જ્યાં સુધી અમારી ગવર્મેન્ટ છે અમારા સ્પીકર રહેશે. એટલે કોંગ્રેસ શું છે, 55 ચૂંટણી રાહુલ ગાંધીજી ચૂંટણીઓ હારી ચૂક્યા છે. તો કોઈ મીડિયા જે છે એમને સિરિયસલી લઈ નથી રહ્યું, ક્યાંય છપાઈ નથી રહ્યા. જનતામાં તો ખતમ જ થઈ ગયા છે, મીડિયામાં પણ ખતમ થઈ ગયા. તો એને માટે કંઈક ને કંઈક નવી વાતો કરતા રહે છે. તો હવે સ્પીકરની વિરુદ્ધ જે છે ઇમ્પીચમેન્ટ મોશન થઈ જનતા ગયું. વોટ નથી આપી રહી, મીડિયામાં છપાઈ નથી રહ્યા, પાર્લામેન્ટમાં તમે બોલવા નથી દેતા. તો એમણે વિચારવું જોઈએ ને પોતાની જાતે કે શું થઈ ગયું એમની સાથે. હું તમને જણાવું કે કોંગ્રેસ અમારે ત્યાં બિહારમાં એક ઘણી સારી કહેવત છે कि नहीं खाए भर थारी, नहीं सुतब गोर थारी. તો રાહુલ ગાંધીની સ્થિતિ એ જ થઈ ગઈ છે કે આ કરીશ. આ ઇલેક્શન જે છે રિંગિંગ થઈ ગયું. આ નરવાનીનું પુસ્તક આવી ગયું, આ ફાઇલ છે અમારી પાસે, હું એટમ બોમ્બ બનાવી દઈશ. પછી કંઈક અલગ જ મળશે તમને, ટાઈ ફિશ. જનતામાંથી આપણે સવાલ લઈ શકીએ? તમે કેન્દ્રમાં મંત્રી બનવા ઈચ્છો, તમારી ઈચ્છા છે કે રાજ્યના મુખ્યમંત્રી. અને સર પ્લીઝ એ નહીં કહેતા કે તમારી કોઈ ઈચ્છા નથી. ઈચ્છા રાજનીતિમાં બધાની હોય છે સર. જો રાજનીતિમાં ઈચ્છા બધી હોય છે, પણ હું તમને કહીશ કે જ્યારે એમપી બનવાનું મારા મનમાં હતું કે હું એમપી બનીશ, તો મારે માટે જે ટાર્ગેટ છે એ મીનુ મસાની, નાથાભાઈ, મધુ મિલીએ, જ્યોર્જ ફર્નાન્ડિસ, અટલ બિહારી વાજપેયી, મંત્રીને કોણ કોણ જાણે છે. અને પાર્ટીએ જે તક આપી, હું આજે એ કહી શકું છું કે પાર્ટીએ જેટલી તક આપી તો એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે મારું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ એ પાર્લામેન્ટમાં છે અને એમાં હું ખુશ છું. તમે એમાં જ ખુશ છો કે તમારે કારણે પાર્લામેન્ટ ચાલતી નથી? નહીં, હું એમાં ખુશ છું કે હું જનતા સુધી સાચી વાતોને પહોંચાડી શકવામાં સક્ષમ છું અને પાર્ટી એમાં મને જે છે પૂરી તક આપે છે. અહીં એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં નિશિકાંત દુબે પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. રાહુલ ગાંધીનો જે કોન્ફિડન્સ છે, કેમ કે કંઈ છે જ નહીં ને ખોવા માટે. તમે કહ્યું રાહુલ ગાંધી અર્બન નેક્સલાઇટ છે. મને તો લાગે છે કે એ પણ નાનો શબ્દ છે. કદાચ એનાથી પણ મોટો શબ્દ જે દિવસે મળશે તો કદાચ હું એ બોલી દઈશ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ નિશિકાંત દુબે પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બીજેપી લીડર નિશિકાંત દુબે પર આરોપ છે કે તેઓ ગાંધી પરિવારની પાછળ પડ્યા છે. આજે રાહુલ ગાંધી અને એમના પરિવાર પ્રતિ જે તમારો સેવાભાવ છે, જે સમર્પણ છે, આ રિસન્ટ છે કે જૂની આદત છે? નહીં, ગાંધી પરિવારનું હું ઘણું સન્માન કરું છું અને સન્માનમાં જે છે આ સમર્પણ ભાવ છે, કારણ કે એ લોકો જ રાજા છે. હું તો નાના પરિવારનો માણસ છું, તો મારું કામ છે એમની સેવા કરવી. હું તો સતત એમની સેવા કરતો રહું છું. મેં તમારું એક નિવેદન જોયું જેમાં તમે કહ્યું કે સોનિયા ગાંધી જ્યારે તમને મળ્યા તો એમણે તમારી સાથે જે વ્યવહાર કર્યો એ માં જેવો વ્યવહાર હતો. હા, મેં કહ્યું સોનિયા ગાંધી જે છે એ કમ્પ્લીટ ભારતીય નારી બની ગઈ છે અને એમના 2 જ કામ છે. એક એમનું કામ છે
દીકરાને સેટ કરવો અને જમાઈને ભેટ આપવી. તો દીકરો સેટ નથી થઈ શકતો અને જમાઈને જે ભેટ આપી છે એ ઈડી સીબીઆઈના ચક્કરમાં પડેલી છે. પણ સૌમ્યાજીને પણ ખબર છે કે મેં એ વાતો સાચી કહી. એમને એ લાગે છે કે કંઈ પણ હોય આ માણસ જે છે પાર્લામેન્ટમાં સાચું કહે છે. તો જ્યારે બહાર નીકળ્યા 2024માં ઇન્ટરિમ બજેટ બાદ તો એમણે કહ્યું કે હવે હું રાજ્યસભા જઈ રહી છું. અને એ દિવસે એમની તબિયત ઘણી ખરાબ હતી તો હું એમને પૂછવા ગયો કે તમારી તબિયત ખરાબ છે? તો એમણે હાથ પકડ્યો મારો અને કહ્યું કે તારા જેવા માણસે પાર્લામેન્ટમાં આવવું જોઈએ. તો એટલે એવું થયું. અને પાર્લામેન્ટમાં આવીને તમારે કહેવું જોઈએ કે તમારો દીકરો ફર્ટિચરની જેમ આવે છે. પાર્લામેન્ટ આજ સુધીનો રેકોર્ડ છે કે મેં પાર્લામેન્ટ મિસ કરી અડધી કલાક, પણ હું પાયજામો કુર્તો છોડીને આજ સુધી પાર્લામેન્ટમાં ક્યારે નથી પહોંચ્યો. કારણ કે આઝાદીના આંદોલનમાં જે લોકોનું પોતાનું સેક્રિફાઈસ કર્યું એમની આત્માને દુઃખ થશે કે મેં આ દિવસ માટે જ શું સ્વદેશીની વાત કરી હતી, ગાંધીની વાત કરી, ચરખાની વાત કરી, અને તમે જોશો કે એક ફર્ટિચર જેવો પેન્ટ પહેરીને આવી જશે, એક ટી શર્ટ પહેરીને આવી જશે અને કહેશે કે હું પ્રાઇમ મિનિસ્ટર ઇન વેટિંગ છું. અને ડિફર જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે એમના જે લોકો સુરજેવાલથી લઈને કેસી વેણુગોપાલ સુધી પાર્લામેન્ટમાં બૂમો પાડતા રહે છે કે આ પ્રાઇમ મિનિસ્ટર ઇન વેટિંગ છે, તો પ્રાઇમ મિનિસ્ટર ઇન વેટિંગ એ માટે આ ફર્ટિચર પેન્ટ નહીં હોવો જોઈએ ને. આજ મેં કહ્યું. તો એમણે પણ કહ્યું કે નિશિકાંત લુઈ વિતોનની ટી શર્ટ, અરમાનીના સૂટ એ પહેરેલા દેખાય છે. એટલે મેં ક્યારે કહ્યું કે હું ગરીબ માણસ છું અને હું આ નથી પહેરતો એવું મેં ક્યારે કહ્યું? મેં કહ્યું કે પાર્લામેન્ટ આ પહેરીને નહીં જવું જોઈએ. હું પોતે પણ પાર્લામેન્ટમાં પહેરીને જતો નથી. એ સંસદની ગરિમાને બચાવવાનો સવાલ છે. વ્યક્તિગત જીવનમાં તમે શું છો એનાથી કોઈ મતલબ નથી, પણ પાર્લામેન્ટની ડિગ્નિટી શું છે? તમે લીડર ઓફ ઓપોઝિશન છો. તમે માત્ર કપડા પર જ વાત નથી કરતા, તમે એમના આખા જીવન પર. તમે કહ્યું રાહુલ ગાંધી અર્બન નાક્સલાઇટ છે. તમે એ કહો, ઇલેક્શન કમિશન પર ક્વેશ્ચન, જ્યુડિશરી પર ક્વેશ્ચન, બ્યુરોક્રેસી પર ક્વેશ્ચન, પ્રધાનમંત્રીજીને ક્યારે પ્રધાનમંત્રી નહીં માન્યા, અને આખા લોકતંત્ર પર જો કોઈ સવાલ આવી જાય. બીજું એ જ્યારે ફરવા જાય છે, વિયેતનામ જતા રહેશે, કંબોડિયા જતા રહેશે, બહેરીન જતા રહેશે, અને યુએસએ ફોર્ડ ફાઉન્ડેશન અને સોરોસ ફાઉન્ડેશન સેમ પિત્રોડાની સાથે એમના બધા કાર્યક્રમ કરશે અને ત્યાંથી આવીને એ એજન્ડા સેટ કરશે, આર્મીની વિરુદ્ધ અગ્નિવીરની વાત કરશે. તો આ દેશમાં જો કોઈ અનારકી ઉત્પન્ન કરવા ઈચ્છે છે તો એની અર્બન નક્સલ નહીં કહીશું તો બીજું શું કહીશું? મને તો લાગે છે કે એ પણ નાનો શબ્દ છે. કદાચ એનાથી મોટો શબ્દ જે દિવસે મળશે તો કદાચ હું એ પણ બોલી નાખીશ. જે પાર્ટીએ આ દેશ પર 50થી વધુ વર્ષ સુધી રાજ કર્યું, જે સરકારમાં રાહુલ ગાંધી 10 વર્ષ સુધી મોટો ભાગ રહ્યા, એમને તમે કહી રહ્યા છો કે આ દેશના ટુકડા કરવા ઈચ્છે છે, આ દેશના દુશ્મન છે? તમને નથી લાગતું? જો આર્મીના અગ્નિવીરમાં જો છોકરાઓ રિક્રુટ થઈ રહ્યા છે, જો એમને તમે ભડકાવશો, યુથને ભડકાવશો, જે પ્રધાનમંત્રીને તમે સમજો કે સૌથી વધારે વર્લ્ડમાં જે મોટા એવોર્ડ મળે છે કે તમે સમજો જેને સન્માન છે એ આ પ્રધાનમંત્રીને મળ્યું. આ પ્રધાનમંત્રીને કારણે આખી દુનિયા G20 હોય, G7 હોય, જ્યાં પણ જાય છે કોઈ કહે છે કે પ્રધાનમંત્રી મારા મિત્ર છે. ઇવન ટ્રમ્પ જેવા લોકો કહે છે, વારંવાર કહે છે મિત્ર છે. અને તમે નરેન્દ્ર સરેન્ડર, તમે આ રીતની હલકી વાતો કરશો, પાર્લામેન્ટમાં ઊભા થઈ જશો, ક્યારેક શિવની વાત કરશો, ક્યારેક મુદ્રાની વાત કરશો. એમને એ પણ નથી ખબર મુદ્રા જે છે 7 નથી હોતી, મુદ્રા 16 હોય છે. 16 કળાઓ એટલે રાણી પટરાણી, મહારાણી, કૃષ્ણ, ગીતા, રામાયણ, કોઈની વાત નથી. પછી કાસ્ટ સિસ્ટમ પર પૂછશે, તમે કહો છો કે તમે જાતિના છો. અરે 2014 સુધી તો તમે શાસન કર્યું, તમને નહીં ખબર પડી કે કેટલા બ્યુરોક્રેટિક્સ થયા છે. જે શેડ્યુલ કાસ્ટ છે, જે શેડ્યુલ ટ્રાઇબ છે, ઓબીસી છે, કેટલા પત્રકાર શેડ્યુલ કાસ્ટના છે, શેડ્યુલ ટ્રાઇબ છે, ઓસીબી છે. તો જ્યારે દેશને ભડકાવવાની વાત તમે કરો છો, પાર્લામેન્ટ ચલાવવા નહીં દેશો, તો અર્બન નક્સલ નથી તો બીજું શું છે? દેશને તોડનારી તાકાતો સાથે છે. વિરોધી દળના જે નેતા છે એમનું કેવું છે કે કેમ કે હું નરેન્દ્ર મોદીને સવાલ પૂછું છું, એમને ચેલેન્જ કરું છું, એટલે આ બધા લોકો મારી પાછળ પડ્યા છે. નરેન્દ્ર મોદીને શું સવાલ પૂછશે? નરેન્દ્ર મોદી તો સવાલથી ઉપર થઈ ગયા છે. એમણે તો પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ. હું તમને રિસન્ટ વાત કહું છું. એમણે કહ્યું કે જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે કરી છે એમાં ભારતે સરેન્ડર કર્યું છે. એમાં ભારતે એ કહ્યું અને એ કર્યું જે એમને ટ્રમ્પે કહ્યું. જો ભારતે સરેન્ડર ત્યારે કર્યું હતું જ્યારે એમના પિતાજી જે છે એ સુપર કમ્પ્યુટર લાવવાની વાત કરી રહ્યા હતા. તમને ખબર છે કે અફઘાનિસ્તાનમાં
જે સમજૂતી ચાલી રહી હતી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો, આપણે જે છે રશિયાની વિરુદ્ધ જઈને અમેરિકા માટે લોબી કરી રહ્યા હતા કે કઈ રીતે રશિયન ફોર્સિસ જે છે અફઘાનિસ્તાનથી બહાર જતી રહે, અને આ કોઈને ખબર નહીં હતી. સરેન્ડર તો એ સમયે થયું ને, સરેન્ડર ત્યારે થયું જ્યારે PL4 એને 80s જે છે ઘઉં છે એ આયાત કરી રહ્યા હતા ઇન્દિરાજી. સરેન્ડર તો ત્યારે થયું જ્યારે કે આપણે આપણો એક એરબેઝ 1961 ચકલિયા અમેરિકા સેનાને આપી દીધો. સરેન્ડર તો ત્યારે થયું કે આજે પણ નંદા દેવી પર, આજે પણ હું ઓન રેકોર્ડ વાત કરી રહ્યો છું, 62 ચીનનું યુદ્ધ તમે એના ઇશારે કર્યું, અને આજે પણ ન્યુક્લિયર ડિવાઇસ નંદા દેવી પર રાખેલું છે, જેને કારણે આખા નોર્થ ઇન્ડિયામાં જે ગંગાનું પ્લેન છે એના લોકો કેન્સરથી વધારે મરી રહ્યા છે. તો સરેન્ડર તમે કર્યું. આ માણસે તો પોતાની તાકાત બતાવી છે અને ટ્રમ્પને મજબૂર કરી દીધો ટ્રેડ ડીલ કરવા માટે. અને ભલે એ બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, ભલે પાકિસ્તાન છે, એમની સરખામણીમાં બધાના 19-20% છે, આપણે 18% પર લઈને આવ્યા. તો એટલા માટે પોતાના દિલથી જાણો, બીજાના દિલના હાલ. બીજી એમની ફરિયાદ હંમેશા રહી છે અને એ કહે છે કે ભારતે ચીનની સામે સરેન્ડર કરી દીધું. નરેન્દ્ર મોદી ઝી જિનપિંગથી ડરી ગયા. એન્ડરસન બ્રુક્સનો રિપોર્ટ છે, જે ભગત રિપોર્ટ પણ કહેવાય છે. એ રિપોર્ટમાં કહેવાયું છે કે આજ સુધી કોંગ્રેસ એને ડિસ્ક્લોઝ નથી થવા દીધું કે 38,000 સ્ક્વેર વર્ગ કિલોમીટર જગ્યા જે છે ચીને કબજો કરી લીધો હતો. અને જ્યારે આ ડિસ્કશન થયું પાર્લામેન્ટમાં, તો એ સમયે જે ક્યારેક રક્ષામંત્રી હતા મહાવીર ત્યાગીજી, એમણે કહ્યું કે તમે કઈ રીતે આપી દીધો ભૂભાગ, કઈ રીતે લડાઈ થઈ તિબ્બત હિન્દી ચીન ભાઈ તમે કરી રહ્યા હતા. તો એણે કહ્યું કે જે ભૂભાગ છે એ લઈને ગયો છે, એ એવો છે કે જેમાં ઘાસ પણ નથી ઉગતું, એટલે અનયુઝ છે. તો મહાવીર ત્યાગીએ કહ્યું કે તમારા તો માથામાં જે છે એક પણ વાડ નથી, તો શું તમારું માથું પણ કાપી નાખવામાં આવે, કેમ કે એ પણ અનયુઝ છે, કોઈ માથા પર વાડ નથી. તો એટલે સરેન્ડર તમારા નાનાએ કર્યું છે અને એની જ આપણે ભોગવી રહ્યા છીએ. આપણે તો એટલા ફાઇટમાં ગલવાનથી લઈને જ્યાં ભૂતાન સુધીની વાત હોય, અમે તો ચાઇના ફોર્સિસને બહાર કરી, અને એ જ કારણે ચીને આપણા પ્રધાનમંત્રીને બોલાવ્યા. એનાથી જ તો પરેશાન છે. 2008 એગ્રીમેન્ટ કરી લીધું હતું. એમને લાગે છે કે ચીનના એજન્ટ તરીકે કામ કરશે, પણ મોદીજીના આવ્યા પછી એ એજન્ટગીરી એમની ભૂલાઈ ગઈ છે. આ કારણે પરેશાન છે. ને હવે તમે કહો છો કે રાહુલ ગાંધી રામ મંદિર નહીં ગયા અયોધ્યામાં? છે જ ને. એટલે તમને શું ફરિયાદ છે? મંદિર જાય નહીં જાય શું ફરક પડે છે? નહીં, તમે પોતાની જાતને બ્રાહ્મણ કહો છો ને. જનોય ધારી હું બ્રાહ્મણ છું. કઈ રીતે બ્રાહ્મણ થઈ ગયા મને ખબર નહીં પડી. તમે એ કહો કે છોકરીના જ્યાં લગ્ન થયા, એ એક ઉદાહરણ આપ્યું કે મીરા કુમારીજી જગજીવન રામજીની દીકરી છે, પણ એમના લગ્ન જે છે એ કુશવાહા સાથે થઈ ગયા. તો એમના દીકરા જે છે શેડ્યુલ કાસ્ટ નથી. દેશનું સંવિધાન, આંબેડકરજીનું સંવિધાન કહે છે, અને હિન્દુ ધર્મ પણ એ જ કહે છે કે મહિલાના જ્યાં લગ્ન થયા એ એની જાતે થઈ ગઈ. તો પોતાની જાતને તમે જનોયધારી બ્રાહ્મણ કહેશો, તો અમે તમારી પાસે અપેક્ષા રાખીશું ને કે જનોયધારી બ્રાહ્મણ છે એ જે પૂજાપાઠ કરે છે. ના તો તમારા નાના સોમનાથ ગયા, ના તો આજે તમે રામ મંદિર જોવા માટે અયોધ્યા ગયા. તો આ સવાલ હું પૂછું છું એ તો યોગ્ય છે ને બ્રાહ્મણ હોવાના નાતે? ના, એ પેન્ટ પહેરે તોય તમને પ્રોબ્લેમ, જનોઈ પહેરે તોય તમને પ્રોબ્લેમ. હું તો એમને ગાઈડ કરી રહ્યો છું. મેં તમને કહ્યું કે હું એ રાજા છે, તો રાજા બ્રાહ્મણ હોવાને નાતે મારું કામ છે મહામંત્રીના નાતે એમને સાચી સલાહ આપી. તો હું સાચી સલાહ આપું છું કે તમારા નાના જે છે ખાદી કરીને જે છે સત્તામાં આવ્યા હતા, અને તમે જે છે બ્રાહ્મણ કહો છો, તો તમારે મંદિર પણ જવું જોઈએ અને તમારે ખાદી પણ પહેરવી જોઈએ. તો આ સલાહ આપું છું. સલાહ માનવી ન માનવી એમનું પોતાનું કામ છે. તો એ તમને બિલકુલ પસંદ તો નહીં જ કરતા હોય? હવે પસંદ કરે નહીં કરે એટલે હું આનાથી પાછળ તો નહીં હટી શકું. કેમ કે પ્રિયંકા ગાંધી મેં જોયું તમને ઘણા પસંદ કરે છે. પાર્લામેન્ટમાં જ્યારે તમે પુસ્તકો બતાવી રહ્યા હતા જેના પર કોંગ્રેસીઓ ઉહાપોહ કરી રહ્યા હતા, ત્યાં મેં જોયું કે પ્રિયંકાજીએ તમને કહ્યું કે તમે પુસ્તક ઊંધું પકડ્યું છે, એને સીધું કરી લો. પ્રિયંકાજી જે છે એમને લાગી રહ્યું હતું કે ક્યાંક હું રોબર્ટ વોડ્રા વિશે કંઈક બોલી ન દઉં, એટલે એ જમાનત લઈ રહ્યા હતા. એવું નથી. શરદ પવારનો બર્થડે હતો, ઘણા બધા લોકો ત્યાં હતા. તમે રાહુલ ગાંધીને કહ્યું કે પ્રિયંકા ગાંધી તમારા કરતા સારી પાર્લામેન્ટેરિયન છે. મને જે સારું લાગ્યું, કેમ કે હું તમને જણાવું કે હું એક એવો MP છું જેની અટેન્ડન્સ 100% છે. તો હું અને પાર્લામેન્ટમાં સૌથી વધારે બેસું છું બધું. એટલે પાર્લામેન્ટ શરૂ થશે ત્યારે હું પહોંચું છું, અને પાર્લામેન્ટ પૂરી થશે તો હું બધાને વોચ કરતો રહું છું.
તો મને જો બંને ભાઈ બહેનમાં તુલના કરવાનો સવાલ આવે તો મને લાગે છે કે 17-18 વર્ષથી તો હું રાહુલજીને જોઈ રહ્યો છું. કોઈ મતલબ નથી, ના નિયમ, ના કાયદો, ના સંવિધાન, ના રૂલ. ઇવન એક દિવસ હું તમને જણાવું કે એમને પણ ખબર નથી હેડફોન કેવી રીતે પહેરવામાં આવે. એટલે અનસિરિયસ માણસ છે. તમને ધ્યાન હશે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે એમની પાર્ટીમાં હતા ત્યારે પ્રોમ્પ્ટ કરતા હતા. પણ પ્રિયંકા ગાંધી જે છે એમની સરખામણીમાં કોન્ફિડન્ટ છે. તો બંને ભાઈ બહેનમાં એ જ મેં કહ્યું, પ્રિયંકાજીને પણ એમાં રાહુલજી નારાજ થઈ ગયા. બોલો, હવે પોતાની બહેનથી પણ નારાજ થઈ જાય છે. અહીંયા તમે સમજો છો કે કઈ રીતે કોંગ્રેસે ચલાવશે. પણ જે પણ કંઈ હોય, ભલે 3 વાર લોકસભાની ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ છે, પણ રાહુલ ગાંધીનો કોન્ફિડન્સ ગજબનો છે. રાહુલ ગાંધીનો જે કોન્ફિડન્સ છે, કારણ કે કંઈ ખોવા માટે છે જ નહીં ને. જનતા છે જ નહીં તો કોન્ફિડન્સ હશે જ ને. સાચું છે. જનતામાંથી 1-2 સવાલ લઈ લઈએ. સર, હમણાં તમે એક વાત કરી હતી કે સોનિયા ગાંધી જે છે એ રાહુલ ગાંધીજીને રાજનીતિમાં સેટ કરવા ઈચ્છે છે. તો સર, મારે એક વાત એ પૂછવી હતી કે આમાં ખોટું શું છે? એક માં પોતાના દીકરાને રાજનીતિમાં સેટ કરવા ઈચ્છે છે. તમે પણ તો ઈચ્છો કે તમારો દીકરો સેટ થઈ જાય કે નહીં? રાજનીતિમાં નહીં સેટ થાય. એને પોતાનું કામ કરવાનું છે. અરે કરે એ થોડું છે કે રાજાનો દીકરો રાજા થશે. હા, પણ એમનો સવાલ તો જેન્યુઇન છે. જો સોનિયા ગાંધી પોતાના દીકરાને સેટ કરવા ઈચ્છે છે, ઇન્દિરાજીએ પહેલા સંજયજીને કર્યા હતા, પછી રાજીવ ગાંધીને કર્યા, નહેરુજીએ ઇન્દિરા ગાંધીને કર્યા, તો આ પરિવારની પરંપરા છે. પ્રોબ્લેમ શું છે? નહીં, એ તો લડાઈ છે કે લોકતંત્રમાં નવું રાજતંત્ર જો છે તો અમારા જેવા લોકોનો રસ્તો કેવી રીતે રોકશો તમે? અમે તો નાના પરિવારથી આવ્યા, નાના ઘરથી આવ્યા, નાના ગામથી આવ્યા. તો અમે પોતાની લડાઈ લડી રહ્યા છે. અમે તો ગામ, ગરીબ, ખેડૂત, મહિલા, નાના બાળકો, યંગ યુવાનો એમની લડાઈ લડી રહ્યા છીએ. પ્રધાનમંત્રીજીને નેતૃત્વ કરી રહ્યા છે. આ તો લડાઈ છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની. તમે કહ્યું હતું ને કે સોનિયા ગાંધી પોતાના દીકરાને સેટ કરી રહી છે, તો કોંગ્રેસના લોકોએ શું કહ્યું હતું કે આ પોતાની વાઈફને સેટ કરી રહ્યા છે. 2009માં વાઈફની જે પ્રોપર્ટી હતી એ 50 લાખ હતી અને 2024 આવતા એ 31 કરોડની માલકીન બની ગઈ. મેં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મેં કહ્યું કે મને કોંગ્રેસથી ઘણી નારાજગી છે. કારણ કે એના પહેલાં શું હતું કે એક ઇમ્પ્રેશન હતી અમારા વિશે, અમારા પરિવાર વિશે કે મારી પાસે કરોડો રૂપિયા છે. સાચી વાત છે, કરોડો રૂપિયા છે. હવે જે દિવસથી કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી દીધી કે મારી પાસે માત્ર 30 કરોડ રૂપિયા છે આટલા વર્ષોમાં, ઘણા બધા મારા મિત્રોએ વાત કરવાનું બંધ કરી દીધું. કારણ કે મારી પાસે ગરીબ સમજે છે. પણ હું તમને જણાવું કે લોકપાલનું જજમેન્ટ આવ્યું. એક તો એણે કહ્યું કે મારી વાઈફ જે છે નિફ્ટની ગ્રેજ્યુએટ છે અને મારા લગ્ન પહેલાં એ મેંગો અને ઝારા જેવી કંપનીને સપ્લાય કરતી હતી. અને બીજું, 2009થી લઈને આજ સુધી મારી પ્રોપર્ટીમાં કોઈ વધારો થયો નથી. જો એની માર્કેટ વેલ્યુ વધી ગઈ છે તો અમે જો લખી દીધું તો એમાં કોઈ પરેશાની છે નહીં. તો એટલે લોકપાલનું જજમેન્ટ પણ આવી ગયું. પણ કોંગ્રેસે મારી સાથે ઘણો અન્યાય કર્યો છે, મારા પરિવાર સાથે. હવે મારે જે છે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક બેનામી સંપત્તિ હશે જે હું તમને ડિસ્ક્લોઝ કરીને જણાવીશ. કોંગ્રેસની વાત પર નહીં જાઓ. મારા 30 કરોડ નથી, કદાચ 300 કરોડ હશે અમારી પાસે. આવી વાત કહેવાવાળા તમે એકલા એમપી હશો જે આ કહેશે? નહીં, પોતાનું સ્ટેટસ તો બનાવવું પડશે ને પોતાનું. અહીં વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં નિશિકાંત પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જે મારાથી લડવાની કોશિશ કરે અને ખોટી રીતે ખોટા આરોપો સાથે બિલો ધ બેલ્ટ હિટ કરશે તો એના પછી જે છે, હું ગંગા કિનારાનો છોકરો છું, ક્યાં તો એ જીવતો રહેશે, ક્યાં તો પછી હું જીવતો રહીશ. મારી લાઈફનો મૂળ મંત્ર છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ પાર્લામેન્ટના સૌથી ચપળ ચબરાક એમપી નિશિકાંત દુબે પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બીજેપી લીડર નિશિકાંત દુબે પર આરોપ છે કે તેઓ મહિલા લીડર્સનું અપમાન કરે છે. નિશિકાંત દુબેજી, ઘણી બધી મહિલા નેતાઓ છે પાર્લામેન્ટમાં, તમારી કલીગ છે. એમાંથી એક તૃણમૂલ કોંગ્રેસની એક ઘણી સન્માનિત નેતા છે મહુવા મિત્રા, જેને તમે કહ્યા હતા વૈશાલીની નગરવધુ. હું તમને જણાવું, આ દેશની હમણાં એટલે સમસ્યા શું થઈ ગઈ છે કે લોકોને હિન્દી
ના તો વિચારતા આવડે છે, ના તો બોલતા આવડે છે, ના તો વાંચતા આવડે છે. જો તમારી પાસે ટ્વીટ હોય અને તમે હિન્દીના પ્રોફેસર છો, તમારી હિન્દી પર પકડ છે અમારા કરતાં વધારે. આખું વાંચી દઉં જી છું જી જે જી, તમે એટલે લખ્યું જ હતું. કહું છું. જે મહિલાને નાના મોટાનું ભાન નથી, ખાસ કરીને વિકૃત માનસિકતાની શિકાર, બંગાળથી આવેલી એક મહિલા સાંસદ અને મારા જ ઝારખંડની વિકૃત વિધાયિકા માટે એમના માટે બધા જ કાર્યકર્તાઓને આગ્રહ છે કે હલકા કોમેન્ટ્સ ના કરો. આપણા ધર્મમાં વૈશાલીની નગરવધુ સુધીને સન્માન સમાજે આપ્યું છે. થયું એ કે મારે વિરુદ્ધ તુમતામ પ્રેસ કોન્ફરન્સ, કોઈ પીટ બુલ કહી રહ્યું છે, કોઈ કંઈ કહી રહ્યું છે. તમે જુઓ તો અમારા કાર્યકર્તા જે છે એ ઊંધી સીધી ગાળો આપવા લાગ્યા. એક આ હતા અને અમારા ત્યાંના વિધાયક હતી, એ ઝારખંડની સરકાર મંત્રી છે. તો તમે સમજો, કાયદાથી પણ હું ત્યાંથી પણ સાંસદ છું, તમે મારા વિધાયક છો, ઉંમરમાં પણ હું મોટો છું. તો જ્યારે ગાળો આપવા લાગ્યા તો મને કહ્યું કે આ ખોટું છે. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता. નારીઓનું સન્માન થવું જોઈએ. મારી પણ માં છે, બહેન છે, દીકરી છે. તો મેં એ ટ્વીટ જાણી જોઈને લખ્યું કે આપણે ત્યાં આ લોકો તો સાંસદ અને વિધાયક છે, આપણે ત્યાં જેમના ઉપર મહોર છે કે એ ખોટા કામ કરે છે, કે નગરવધુ છે, કે જે જૂના જમાનામાં હતું, એમના સુધી આપણે સન્માન આપ્યું છે, એમને પણ સન્માન આપ્યું છે. આ વાતો મેં કહી. જો મેં તમે defend વાતને કર્યા. ઘણી ચતુરાઈથી કહો છો કે તમે કહી પણ દો અને પકડાઈ પણ ન જાઓ, પણ બધાને ખબર છે. અને જો કે હું પણ માનું છું કે એમણે પણ ઘણી ખરાબ વાત કહી હતી તમારી પત્નીના વિશે, તમારા વિશે કીધું હતું કે તમે તમારી બહેન સાથે લગ્ન કરી લીધા, એટલે તમે આટલા ગુસ્સે થઈ ગયા હતા. નહીં, હવે 25 વર્ષ થઈ ગયા લગ્નને, બાળકો થઈ ગયા, મોટા થઈ ગયા. તમે એ સમજો કે મારા પર 52 કેસ કર્યા હતા હેમંત સોરેને. મારી 87 વર્ષ 88 વર્ષ ઘરડી માની ઉપર પણ કેસ છે, મારી વાઈફ ઉપર પણ કેસ છે. હવે તો બાળકો મોટા થઈ ગયા છે, પણ 17-18 વર્ષના જ્યારે બાળકો હતા એમના પર પણ કેસ થયા, ભાઈની ઉપર કેસ છે. પણ એના પછી પણ તમે જો મને પૂછશો આજે કે એમની કેટલી બહેનો છે, એમના બાળકો કેટલા છે, તો હું તમને નહીં કહીશ. મને ગર્વ છે એ વસ્તુનો કે મેં આજ સુધી રાજનીતિમાં ક્યારેય પણ પોલિટિક્સમાં હું આવ્યો છું. મારા ઉપર જેટલા આરોપો લગાવવા હોય લગાવો. આજ સુધી મેં કોઈના માં, દીકરી, દીકરા, વહુ, વાઈફ કે એમના ઉપર સવાલ નથી ઉઠાવ્યા. પણ આ લોકો જો પ્રશ્ન ઉઠાવે છે તો સ્વાભાવિક છે કે અમે કાચના ઘરોમાં રહીએ છીએ, તો પથ્થર ખાવા માટેની તૈયારી કરવી જોઈએ. મારા જેવો જે છે ગંગા કિનારાનો દીકરો છે, તો ગંગા કિનારો જો છે એ એટલી તાકાત આપે છે કે લડાઈ કરશો તો કરીશ, અને લડાઈ કરીશ તો કાં તો તમે રહેશો કાં તો પછી હું રહીશ. જો જે એમએલએ છે ઝારખંડની દીપિકા, એમણે કહ્યું કે આનાથી સારું તો અમને વૈશ્યા કીધી હોત. એવું છે, એ એમના સંસ્કાર હશે. મારા સંસ્કાર એ છે કે મેં તમને એક શીખ આપી, તમારું હું સન્માન કરું છું, તમે પણ સન્માનજનક શબ્દોનો ઉપયોગ કરો, હું પણ સન્માનજનક શબ્દોનો ઉપયોગ કરીશ. એમનું કહેવું છે કે આ વાત નિશિકાંત દુબેને ખરાબ લાગી કે અમે કહી દીધું કે એમની જે ડિગ્રી છે MBAની એ ખોટી છે. હવે તમે સમજો કે આના પર FIR થઈ ચૂકી છે, એટલે ઠીક છે, આજે તમે પહેલી વાર પૂછી લીધું તો તમને એક્સપ્લેન કરવાની તક મળી ગઈ. આની ઉપર FIR કરી ભારતની ઝારખંડ સરકારે, તપાસ થઈ, પૂરી તપાસ થઈ, ચાર્જશીટ દાખલ થઈ, હાઈકોર્ટે FIR અને ચાર્જશીટ બંનેને ક્વેશ કરી. આ લોકો સુપ્રીમ કોર્ટ આવી ગયા. તમને ખબર છે મારી વિરુદ્ધ જે છે ઝારખંડ સરકાર હમણાં સુધીમાં લગભગ 60-70 કરોડ રૂપિયા ખર્ચો કરી ચૂકી છે, વકીલો પર 52 કેસ છે. હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે નહીં, બધું બરાબર છે. મેં 2029માં જે મારું હલકનામું દાખલ કર્યું હતું, 2024માં જે હલકનામું દાખલ કર્યું હતું, એમ છતાં કોઈ ખાતા વહી નહીં, જે વિરોધી કહે છે કે સાચું, તો હું શું કરી શકું? સુપ્રીમ કોર્ટ પર પણ એમને ભરોસો નહીં. જો એમાં કોઈ શંકા નથી કે બાજી પલટાવતા તમને સારી રીતે આવડે છે. આ આરોપોના આધાર પર મહુવા મિત્રાએ કહ્યું હતું કે એમને પાર્લામેન્ટથી એક્સપેલ કરી દેવા જોઈએ. તમે મહુવા મિત્રાને જ એક્સપેલ કરાવી દીધા પાર્લામેન્ટથી. મેં તો કહ્યું ને તમને કે જે મારી સાથે લડવાની કોશિશ કરશે ખોટી રીતે, ખોટા આરોપો સાથે, બિલો ધ બેલ્ટ હિટ કરશે, તો એના પછી જે છે, હું ગંગા કિનારાનો છોકરો છું, ક્યાં તો એ જીવતો રહેશે, ક્યાં તો હું જીવતો રહીશ. મારી લાઈફનો આ મૂળ મંત્ર છે.
એટલે જ તમે આરોપ લગાવ્યો કે એમણે ગિફ્ટ લઈને પૈસા લઈને પાર્લામેન્ટમાં સવાલ પૂછ્યો. આરોપ નથી લગાવ્યા, પ્રૂફ કરી દીધું. પાર્લામેન્ટે પણ કાઢી મૂક્યા, સુપ્રીમ કોર્ટે પણ એને માની લીધું, લોકપાલનું જજમેન્ટ પણ આવી ગયું. હવે કોઈ દિવસ ચાર્જશીટ ફાઇલ થઈ જશે, અને ચાર્જશીટ ફાઇલ થશે તો 7 વર્ષ માટે એ જેલમાં જતા રહેશે અને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ડીબાર થઈ જશે. 15 વર્ષનું એમનું કરિયર બરબાદ થઈ જશે. તો તમારી સાથે લડવું ઘણું ખતરનાક છે. પણ એ સાચું છે કે જે કંઈ ઇન્ફોર્મેશન તમને મળી હતી એ એક વકીલ પાસેથી મળી હતી. એ વકીલ એમની સાથે રિલેશનશિપમાં હતા, તો વકીલ સાહેબે એમને દગો આપ્યો અને તમને કાગળ આપી દીધા. કોણે કોને દગો આપ્યો એ તો વકીલ સાહેબ જ કહેશે. પણ હું તમને જણાવું કે હું કોઈ વ્યક્તિગત ઇન્ફોર્મેશન પર જે છે નથી જતો હું, કારણ કે બધા ઇન્ફોર્મેશન તમને મળતી રહે છે. મેં મારી જાણકારીના આધાર પર, કારણ કે મને મારા રિસર્ચ પર ઘણો ભરોસો છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટના નાતે જે સવાલ પૂછું છું એ પોતાને સવાલ પૂછું છું, અને અમારી પાસે જે સરકારી ઈમેલ ડાટા છે, ઈમેલ પોલિસી હેઠળ એને ખોલવા અને એને બંધ કરવાનો અધિકાર માત્ર મારો છે. દર્શન હીરાનંદાણી એક મોટા બિઝનેસમેન છે, જેમનું હીરાનંદાણી બિલ્ડર્સ છે. એમની સાથે મહુવા મિત્રાજીની દોસ્તી થઈ ગઈ, અને એમણે પોતાનો પાસવર્ડ, આખો અકાઉન્ટ, ઈમેલ, ક્વેશ્ચન્સ, કયા પ્રશ્ન પૂછવામાં આવશે, કયા પ્રશ્ન નહીં પૂછાય, તો દર્શન હીરાનંદાણીજીએ જેટલા પણ પોતાના વિરોધીઓ માટે પ્રશ્ન પૂછવાના હતા એ બધા મહુવા મિત્રાજીને પૂછતા હતા. અને એના બદલામાં જે છે એમને ગિફ્ટ મળતી હતી. બહાર જવાનો જે આરોપ પ્રૂવ થયો હતો, તો એમાં દર્શન હીરાનંદાણીને હું જાણતો હતો. તો મેં એના પછી દર્શન હીરાનંદાણીને મેસેજ મોકલાવ્યો હતો કે તમારા વિરુદ્ધ આ વસ્તુ આવી છે, શું છે? તો કે સાહેબ ફાલતુ છે, આ છે, તે છે. એના પછી શું થયું, મને ખબર પડી મહુવા મિત્ર કહી રહી હતી કે હું નિશિકાંત દુબેને જોઈ લઈશ. તો મને લાગ્યું કે આને તો મેં દોસ્તીના નથી કહ્યું હતું દર્શન હીરાનંદાણીને. એના પછી પણ જે છે આ બચવાની કોશિશ કરી રહ્યો છે, અને મહુવા મિત્ર માટે કહ્યું કે મારી સાથે સંબંધ નથી, અને બધી વાતો મારી મહુવા મિત્રને કહી રહ્યો છે. એના પછી હું જતો રહ્યો એથિક્સ કમિટીમાં, અને એના પછી જે થયું એ ઇતિહાસ ખબર છે કે એની સદસ્યતા જતી રહી, અને આજે પણ સદસ્યતા બચી જશે. મને ડાઉટ છે એના પર. તો મેં સાંભળ્યું છે કે તમારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માંગે છે, માફી માંગી રહી છે. અમારે ત્યાં આવ્યા હતા મિત્ર જે છે, જ્યારે 2024માં એ જીતીને આવ્યા, તો અક્રોસ ધ પાર્ટી લાઇન મારી દોસ્તી છે, એમાંથી 4-5 લોકો અમારી પાસે આવ્યા હતા. અને હમણાં એક લગ્નમાં પણ જે છે મને મળી હતી. પણ મેં મારી સિનિયર લીડરશિપને પૂછ્યું, કારણ કે આ લડાઈ જે છે હવે પાર્ટીની લડાઈ છે, કારણ કે જે કંઈ પણ થયું એ પાર્લામેન્ટના નિર્ણય છે, અને પાર્લામેન્ટનો જે નિર્ણય છે પાર્ટી નેતૃત્વ નક્કી કરશે. તો મેં મારા સિનિયર લીડરને પૂછ્યું, તો સિનિયર લીડરે કહ્યું કે કોઈને મળવામાં, વાતચીત કરવામાં કોઈ પરેશાની નથી, પણ જે તમારી ઇમેજ છે એ ઇમેજ વિશે 2 વસ્તુ છે કે વગર કહીએ જ તું પાર્ટીનો ઓફિશિયલ સ્પોક પર્સન થઈ ગયો છે, અને બીજી વાત એ છે કે તારી એક ઇમેજ છે. એકવાર કઈ લડાઈ શરૂ કરી લીધી તો શામદામ દંડ ભેદ જે છે તને કોઈ હેરાન નહીં કરી શકે, કોઈ વસ્તુ પ્રભાવિત નહીં કરી શકે, લડાઈ ચાલુ રહેશે. તો મને મારો જવાબ મળી ગયો હતો, એટલે જ મેં વસ્તુઓ આગળ નહીં વધારી. આપણે જનતામાંથી એક સવાલ હજી લઈ શકીએ છીએ. તમે મહિલાઓ પર ટિપ્પણી કરો છો, તો ઘરે જઈને તમારી વાઈફ તમને વડે છે કે નહીં? નહીં, એવું તો મને કંઈ યાદ નથી કે મેં મહિલાઓ પર પાર્લામેન્ટમાં કોઈ ટિપ્પણી કરી હોય. ક્યારેય નથી કરી. મહિલા રિઝર્વેશન બિલ પર તો પાર્ટીએ ઉલટું મારી પાસે બોલાવ્યું. હું મહિલાઓ પર નથી ટિપ્પણીઓ કરતો, એક પણ ઉદાહરણ નથી. અને હું તમને જણાવી દઉં કે આ પાર્લામેન્ટમાં, અને હું ઓન રેકોર્ડ આ વાતો કરી રહ્યો છું, જેટલી પણ ઓન રેકોર્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મહિલા છે, ભલે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીની હોય, ભલે ભારતીય જનતા પાર્ટીની હોય, ભલે ડીએમકેની હોય, ભલે એનસીપીની હોય, ભલે કોંગ્રેસની હોય, એ બધી મારી મિત્ર છે, અને ઘણા ઘરેલું મિત્ર છે, પારિવારિક મિત્ર. તો કદાચ મારી વાઈફથી એ બહાને મને ગુસ્સો મળતો હોય તો બની શકે છે કે આટલી મહિલા મિત્ર કેમ છે. તમે કહો છો કે તમે મહિલાઓ પર ટિપ્પણી નથી કરતા, પણ કોંગ્રેસ પાર્ટીની પ્રવક્તા છે સુપ્રિયા શ્રીનેત, એમણે ટ્વીટ કર્યું, નિશિકાંત દુબે એક નિરક્ષર, વિકૃત માણસ છે, જે એક મહિલા સાંસદ મહુવા મોઇત્રાને અને મહિલા વિધાયકને વૈશાલીની નગરવધુ કહી રહ્યા છે. હવે એમને સમજણ નહીં પડી. હું સુપ્રિયાજી પર પણ ફરીથી કોઈ કમેન્ટ નહીં કરીશ, કારણ કે હું મહિલા પર કમેન્ટ નથી કરતો.
અત્યારે તમારા એનિવર્સરીનું વિડીયો વાયરલ થયું હતું. એમાં મોટા મોટા હોટલ્સ, ગ્રાન્ડ સેલિબ્રેશન અને ઘણા કરોડોનો ખર્ચો દેખાડ્યો હતો. શું એ વાત સાચી છે? મેં ક્યારે કહ્યું કે હું ગરીબ છું? કરોડો રૂપિયા ખર્ચો કર્યો તો. પણ જ્યારે એ વિડીયો વાયરલ થયો જેનો આ ઉલ્લેખ કરી રહ્યા છે, એના પછી એ પણ કહેવાયું કે કેમ કે બધી સિક્યોરિટી ગુલમર્ગમાં, પહેલગામમાં તમારા ઉપર લાગી હતી, ત્યાં જે વીઆઈપીઝ હતા એમના પર લાગી હતી, એટલે પહેલગામમાં સિક્યોરિટી ન પહોંચી શકી, ત્યાં હુમલો થયો. હવે કાશ્મીરની ડેમોગ્રાફી જો કોઈને ખબર નથી, જો કે જોગ્રાફી નથી ખબર, તો હું કરી શકું છું. પહલગામ અને ગુલબર્ગનું અંતર ઓછામાં ઓછું 3 કલાકનું છે. જો કોઈ ગુલમર્ગથી પહલગામ જશે તો એને 3 કલાક લાગશે. હવે તમે સમજો કે 3 કલાક દૂર જે માણસ છે એને 7 દિવસ પહેલા, આ ઘટના 14-15ની છે, આ પહેલગામની ઘટના 22 તારીખની થઈ ગઈ, તો 7 દિવસ પહેલા જે છે એટલી સિક્યોરિટીને રાખી લીધી, કેમ કે હું 15 તારીખે નીકળી ગયો હતો. તો લોકોને ખબર નથી. અને બીજું સિક્યોરિટીનો જ્યાં સુધી સવાલ છે કે હું નક્સલાઇટ એરિયાથી સાંસદ છું અને 2009થી મને Y+Z સિક્યોરિટી છે, પણ આજ સુધી હું ગાડી, તમારા સ્ટુડિયો પણ હું આવ્યો તો ગાડી પોતે ચલાવીને આવ્યો છું. મેં મારા બોડીગાર્ડને ક્યારે નથી બેસાડ્યા. પોલીસનું કામ છે મને પ્રોટેક્શન આપવાનું, ઈચ્છે છે તો આપે, નહીં તો નહીં આપે. એક્રોસ ધ પાર્ટી લાઇન જે લોકો ત્યાં પહોંચ્યા હતા, મારા બધા સાંસદ દોસ્ત ત્યાં પહોંચ્યા હતા, એમાંથી એક પણ માણસ એવો નહીં હતો કે જે નોર્મલ કોઈ બિઝનેસમેન હોય કે પછી કોઈ પોલીસનો માણસ હોય. બધા જ મારા એમપીસ પહોંચ્યા હતા. જો એમની સિક્યોરિટી કોઈની Z હતી, કોઈની Z+ હતી, કોઈની Y હતી, કોઈની Y+ હતી, જો એમની સિક્યોરિટી હતી તો એ જમ્મુ કાશ્મીરનું સરકારનું કામ હતું. અમે થોડી સિક્યોરિટી માંગી હતી. હું જ્યારે સિક્યોરિટી લેતો જ નથી તો મને સિક્યોરિટીથી નથી લાગતો. કઈ વાતનો ડર? મારાથી લોકો ડરે છે, હું કોનાથી ડરું? વધુ એક બ્રેક, અને બ્રેક બાદ આપકી અદાલતમાં નિશિકાંત દુબે પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમે કહ્યું તું તમે પોતાને મોટો બોસ સમજો છો, બિહાર યુપી આવી જાઓ, તમને પટકી પટકીને મારીશું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સૌથી ચર્ચિત મેમ્બર ઓફ પાર્લામેન્ટ નિશિકાંત દુબે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બીજેપી લીડર નિશિકાંત દુબે પર આરોપ છે કે તેઓ ધમકાવવા વાળા નિવેદનો આપે છે. જો સૌથી વધારે ભડકાવા, ધમકાવા વાળું નિવેદન જે તમે આપ્યું હતું, એ જે તમે જ્યારે રાજ ઠાકરેને કહ્યું હતું, તમે કહ્યું તું તું પોતાને મોટો બોસ સમજે છે, બિહાર યુપી આવી જા, તને પટકી પટકીને મારીશું. જો લડાઈ શું છે રજત? લડાઈ એ છે કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળના લોકો મુંબઈ જાય છે, મહારાષ્ટ્ર જાય છે, અને મહારાષ્ટ્રના લોકોને લાગે છે કે, ખાસ કરીને મુંબઈના લોકોને લાગે છે કે આ અમારો જ ભાગ જે છે કાપી રહ્યા છે અને બિહારીઓને જે છે કબજો થઈ રહ્યો છે, અને અમે આ દેશમાં સૌથી વધારે ટેક્સ પે કરીએ છીએ. જો મુંબઈ નહીં હોય, મહારાષ્ટ્ર નહીં હોય તો કદાચ આ દેશ નહીં ચાલી શકે. આ જ આટલા વર્ષોથી આ જ આંદોલન છે. હવે મારું એ કહેવું છે કે જો બિહાર, ઝારખંડ નહીં હોય, મધ્યપ્રદેશ નહીં હોય, છત્તીસગઢ નહીં હોય, તો મુંબઈ શું વેચે છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટેક્સ આપે છે. આખા દેશભરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટેક્સ કલેક્ટ કરીને જાય છે, ટેક્સ આપે છે, LIC આપે છે, SEBI આપે છે, NSE આપે છે, ટાટાનું ત્યાં હેડક્વાર્ટર છે. જો ઝારખંડ નહીં હો તો ટાટા નહીં હોત, ટાટા નહીં બનતા. જો હિન્ડાલ્કો નહીં હોત તો પલામુ અને છત્ર નહીં હોત, તો અમને જે બોક્સાઇટ માઇન્સ નહીં મળત, બિરલા નહીં હોત, દાલમિયા નહીં હોત. તમે એ કહો ને કે આટલો કોલસો છે, આ દેશના 40થી 45 માઇન્સ અને મિનરલ્સ માત્ર ઝારખંડની પાસે છે, અને આ પહેલા બિહારની પાસે હતા. એટલે જ્યારે અમે લોકો યુનાઇટેડ હતા, અમે રાજા છે અહીંયા. મારી દુર્ગતિ એ છે, સ્થિતિ એ છે કે અમારે ત્યાં ક્લાઇમેટ એમને શૂટ નથી કરતું, એટલે બધા લોકો પોતાનું હેડક્વાર્ટર ત્યાં બનાવી દીધું, અને એટલે એ ટેક્સના આધાર પર તમે પોતાની જાતને રાજા સમજો છો. તો જ્યારે રાજા સમજો છો તો જે ગરીબ માણસ છે, જે સાચે જ રાજા છે, જેમ કે આ લોકતંત્રમાં જનતા જે છે એ રાજા છે, એ વોટ આપે છે, ત્યારે જ આપણે ચૂંટણી જીતીને આવીએ છીએ. ગાંધી પરિવાર અને નહેરુ પરિવાર જે છે એ રાજા નથી. લડાઈ તો આ જ વાતની છે ને.
તો જો લડાઈ ગાંધી અને નહેરુ પરિવાર સાથે છે એ જ વાત કહી રહ્યા છે રાજ ઠાકરેને. જોને સમજ પડી તો પડી, નહીં પડી તો પછી નહીં પડી. અને સમજાયું, એમણે કહ્યું મુંબઈ આવો, ડૂબાડીને મારીશું. હું 4 વાર મુંબઈ જઈ આવ્યો છું એના પછી હું 4 વાર મુંબઈ ગયો છું. અને હું જે છું એ એનસીપીના જ નેતાઓને મળ્યો હતો. પણ તમે તો સુપ્રીમ કોર્ટને ધમકાવી દો છો. તમે સુપ્રીમ કોર્ટ વિશે શું કહ્યું તું, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વિશે શું કહ્યું તું એ સાંભળી લો. દેશમાં ગૃહયુદ્ધ માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના અને ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. ખોટું શું કહ્યું? આ દેશમાં 2 કાયદા કેવી રીતે હોઈ શકે છે? તીસ્તા ક્ષેત્રવાળને બેલ મળવા માટે કે યુનુસ પઠાણને જે છે બેલ મળવા માટે કે દાઉદ ઇબ્રાહિમને કોઈ ગુંડાને બેલ મળવા માટે સુપ્રીમ કોર્ટ 12 વાગે 1 વાગે ખુલી જાય છે. પાર્લામેન્ટે વક્ફ કાયદો પાસ કર્યો અને તમે જે છે એના ઉપર સુનાવણી પાસ કરી રહ્યા છો. આર્ટિકલ 368 પાર્લામેન્ટનું એ કહે છે કે સંવિધાનમાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરવાનો અધિકાર માત્ર ને માત્ર સંસદને છે. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન 368 અમને એ તાકાત આપે છે. સુપ્રીમ કોર્ટનું, હાઈકોર્ટનું કામ છે એ કાયદાની વ્યાખ્યા કરવી. અહીંયા તો અલગ કાયદા બની જાય છે. તમે જોયું, અમે આઈટી એક્ટ બનાવ્યો. આજે અહીં જેટલા છોકરાઓ છે, છોકરીઓ છે, સૌથી વધારે 66A ખતમ થઈ ગયો છે. તમે કહો કે મને બોલવાની આઝાદી છે, અભિવ્યક્તિની આઝાદીના આધાર પર સુપ્રીમ કોર્ટે અમારા બનાવેલા કાયદાને ખતમ કરી દીધો. સૌથી વધારે પરેશાન કોણ છે? મહિલા, બાળકો, ગ્રામીણ લોકો જે ડિફેન્ડ નથી કરી શકતા. અમારા જેવા લોકો પર કોઈ અસર થતી નથી. આપણી પાસે તો ભારત સરકારનો કાયદો છે. 1 મિનિટમાં અમારી વિરુદ્ધ કોઈ ફેસબુક પર, એક્સ પર કે કોઈ વસ્તુ છપાશે એ તરત ફેક્ટ ચેકિંગમાં જશે અને ખતમ થઈ જશે, ઉડી જશે. પણ આ છોકરીઓનું શું થશે? એમનું શું થશે? સુપ્રીમ કોર્ટ જો એની પાસે જશે તો વક્ફ પછી શું થશે? એ કે માલદા અને મુર્શિદાબાદથી મુસલમાનોએ એટલો આતંક ફેલાવ્યો કે મારે ત્યાં કોન્સ્ટિટ્યુઅન્સીમાં 4000-5000 લોકો ભાગીને આવી ગયા કે બધા હિન્દુઓને ભગાડી દેવામાં આવે. એમને દિવસ રાત મારે જમવાનું પહોંચાડવાનું હતું. હવે તમે સમજો કે એક સાંસદ કેટલા દિવસ સુધી કેટલાને જમાડી શકે છે. તો મેં આ વાત એમને કહેવાની કોશિશ કરી. જો હું ખોટો હતો, 6 પેજનું જજમેન્ટ અપાવ્યું મારી ઉપર, 6 પાના ખર્ચો કર્યો, પણ એ નહીં કહી શક્યા કે મેં એમને માટે કોઈ ખોટો શબ્દ કહ્યો. મારી ઉપર કોઈ કેસ ચાલુ નહીં થઈ શક્યો. અને હું આજે પણ મારી વાત પર કાયમ છું કે મેં જે કહ્યું સાચું કહ્યું. અને જનતાને માટે જો મારે જેલ જવું પડે તો મને કોઈ સમસ્યા નથી. એમણે શું કહ્યું? એમણે કહ્યું હતું કે અદાલતો ફૂલોની જેમ નાજુક નથી જે આવા હાસ્યાસ્પદ નિવેદનો સામે સુકાઈ જાય. આ પાર્લામેન્ટ પણ જે છે એ ફૂલ નથી. અમે કાયદો બનાવ્યો છે, એ કાયદાની વ્યાખ્યા કરવી તમારું કામ છે. જો કરી શકો તો સારું છે, નહીં તો સંવિધાન જે છે એની પરવાનગી આપે છે અને જેટલી સંવિધાનમાં છૂટ છે એટલું હું બોલતો રહીશ. જેટલા પણ લોકો હતા જે પાર્લામેન્ટમાં હતા, જયરામ રમેશે કહ્યું કે આ જાણી જોઈને નિશિકાંત દુબે સુપ્રીમ કોર્ટને નિશાનો બનાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પર સરકાર પ્રેશર બનાવવા ઈચ્છે છે. સૌ ઉંદર ખાઈને બિલાડી હજ કરવા ચાલી. બધા હાઈકોર્ટના જજમેન્ટના આધાર પર ઇમરજન્સી લાગુ થઈ જઈ. રજતજી, તમે પણ જેલ ગયા છો 75 થી 77 સુધી. સ્વર્ણસિંહની કમિટીનો રિપોર્ટ બનાવીને અડધાથી વધારે સંવિધાનના આર્ટિકલ ખતમ કરી દીધા હતા. રાષ્ટ્રપતિના અધિકારને ખતમ કરી દીધા. 16 જજને બાયપાસ કરીને ચંદ્રચૂડને જે છે ચીફ જસ્ટિસ બનાવી દીધા. જસ્ટિસ HR ખન્નાનું રાજીનામું થઈ ગયું. આ કોંગ્રેસથી મને સર્ટિફિકેટની આવશ્યકતા છે. ન્યાયપાલિકા પર અમારી પાર્ટીનો ભરોસો છે અને ન્યાયપાલિકા જે કહે છે અમે એને કરીએ છીએ. કોંગ્રેસની વાત જે છે હું ના તો સાંભળું છું, ના તો જનતા સાંભળવી જોઈએ. આજે આ ઇમ્પ્રેશન જાય છે કે નિશિકાંત દુબે સુપ્રીમ કોર્ટને ધમકાવી શકે છે. નહીં. મેં તો મારી વાતો સાચા પરિપ્રેક્ષમાં કહી. સુપ્રીમ કોર્ટને પણ ધમકાવી શકે છે. ન્યાયપાલિકાની ઉપર તો બધાને ભરોસો છે. મેં તો માત્ર એટલું કહ્યું કે ભારતનું સંવિધાન જો કોઈ કાયદો બનાવે છે તો એનું સન્માન કરો. 377 એમણે ખતમ કરી દીધી, 67 એમણે ખતમ કરી દીધી. રોજ NGT બની ગઈ. તમે જોઈ રહ્યા છો. તમને કયા સંવિધાનને અધિકાર આપ્યો છે કે NGT એક નવું બનવું જોઈએ? એટલે તમે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સાંસદને બંધ કરી દેવું જોઈએ. યસ. અને હું આજે પણ એ વાત પર કાયમ છું. કાયદો બનાવવાનું કામ માત્ર ને માત્ર પાર્લામેન્ટનું છે. સુપ્રીમ કોર્ટનું કામ એને માત્ર એક્સપ્લેન કરવાનું છે. એ કાયદામાં શું લખાયું છે અને એ જ કહેવાનું છે. સુપ્રીમ કોર્ટનું કામ કોઈ કાયદો બનાવવાનું નથી. તમારા માટે એમણે કહ્યું છે સુપ્રીમ કોર્ટે સાંપ્રદાયિક નફરત ફેલાવવાની કોઈ પણ કોશિશને, હેટ સ્પીચને લોખંડના હાથથી પતાવીશું. તો કેસ કરાવી દેતા ને.
આટલું લખીને જ કેમ છોડી દીધો? આનાથી પણ આગળ વધવું જોઈતું હતું. 8 પેજનું જજમેન્ટ તો તમે બરબાદ કર્યું મારા ઉપર. તો કહી દેતા નિશિકાંત દુબે ઉપર ડિફેમેશન કરો, નિશિકાંત દુબે પર FIR કરો, નિશિકાંત દુબેને જેલમાં મોકલો. હવે તમારી પોતાની પાર્ટીના નેતા રાજીવ પ્રતાપ રૂડી એ કહે છે કે નિશિકાંત પોતાની સરકાર ચલાવે છે અને અમિત શાહના નામનો ઉપયોગ કરે છે. રાજીવ પ્રતાપ રૂડીજી મારા જૂના મિત્ર છે અને 1990માં પહેલી વાર MLA બની ગયા. 5, 6, 7 વારના જે છે MP પણ છે. તો જેવી એમણે આ વાત કહી કે હું મારી સત્તા ચલાવું છું, તો મારાથી વધારે કોઈ ગૌરવાન્વિત નહીં થયું. જો એ કહી રહ્યા છે કે એ સર્ટિફિકેટ આપી રહ્યા છે, તો એનાથી વધારે ખુશી હશે કે હું ચલાવી રહ્યો છું સરકાર. એટલે તમે એ સમજો કે જો કોઈ સર્ટિફિકેટ આપે, બીજો સવાલ એ છે કે હું મોદીજી અને અમિત શાહજીના વિશે કહી શકું છું કે એમને જે છે ને, જ્યારે ટ્રમ્પ પરેશાન નથી કરી શકતા, આખી દુનિયા પરેશાન નથી કરી શકતી, તો એમને લાગે છે કે નિશિકાંત દુબે એમને ચલાવશે. આખી દુનિયાને ખબર છે. તો એનાથી વધારે મૂર્ખ જે છે, મૂર્ખતાપૂર્ણ સ્ટેટમેન્ટ તમને લાગે છે કે રૂડીજીનું કોઈ આવ્યું હશે? તો રૂડીજીની 2 વાતોથી હું ખુશ છું. એક તો હું ચલાવું છું અને બીજી વાત એ કે લીડરશિપને એ લાગ્યું કે કોઈની ઉપર ખોટો આરોપ લગાવી શકે છે. પણ આ ઝઘડો તો ત્યારે થયો ને જ્યારે કોન્સ્ટિટ્યુશન ક્લબની ચૂંટણી લડી રહ્યા હતા. તમે તમારો ઉમેદવાર ઊભો કરી દીધો તમારી જ પાર્ટીના નેતાની વિરુદ્ધ. કોન્સ્ટિટ્યુશન ક્લબની ચૂંટણી જે છે એમાં તો સૌથી મોટી ખુશી મારી સાથે એ થઈ કે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે અને કમલનાથજી અને સુશીલ શિંદેને મેં વોટ કરવા માટે બોલાવી લીધા. એને તો તમે માનશો છો મારો વિજય છે, કારણ કે કોન્સ્ટિટ્યુશનલ ક્લબની ચૂંટણી કોઈ સિરિયસલી લેતું નહોતું. બીજી વાત એ છે કે કોન્સ્ટિટ્યુશનલ ક્લબના બગાડના ડરથી ઈમાનની વાત નહીં કરો. રૂડી મારા મિત્ર હતા. આજે પણ હું કહી રહ્યો છું કે કોન્સ્ટિટ્યુશનલ ક્લબ MP અને એક્સ MP માટે છે જ. ત્યાં દિલ્હી પોલીસના લોકો, ત્યાં બ્યુરોક્રેટ, ત્યાં બિઝનેસમેન, એમની એન્ટ્રી છે. અને કાલે ફરીથી મને તક મળશે તો હું રૂડીની વિરુદ્ધ જે કોઈ કેન્ડિડેટ ઊભો કરી દઈશ. આ લડાઈ ચાલુ રહેશે. ને તમારા કેન્ડિડેટને હરાવવા સોનિયા ગાંધી પણ આવશે, મલ્લિકાર્જુન ખરગે પણ આવશે. આજ તો સૌથી મોટો વિજય છે કે ગાંધી નહેરુ પરિવાર કેટલો બધો મને પ્રેમ કરે છે. આનાથી મોટું શું ઉદાહરણ હોઈ શકે છે? અને સૌથી વધારે પ્રેમ તો તમને ઝારખંડના મુખ્યમંત્રી કરે છે, કેમ કે એમને તમે ડરાવો છો ક્યારે પણ એમને બરતરફ કરાવી દેશો. નહીં, જેલ તો જતા જ રહ્યા હતા. બની શકે છે બીજી વાર પણ જેલમાં જતા રહે. હેમંત સોરેન વિશે તમે કહો છો કે આ ઝારખંડને ઇસ્લામિક સ્ટેટ બનાવવા ઈચ્છે છે. સફેદ ટોપીથી ઘણો પ્રેમ છે એમને. આખા દેશમાં મુસલમાન 4% વધી ગયા છે. પણ જ્યાં કે વિસ્થાપન છે, પલાયન છે, કોઈ ઉદ્યોગ ધંધો નથી, હોસ્પિટલ નથી, ત્યાં કેમ મુસલમાન વસવાટ કરવા જશે? બધા બાંગ્લાદેશી મુસલમાન આવી ગયા જે એમના વોટર છે. તો શું વિરોધ નહીં કરીશ? આદિવાસીઓ માટે કોણ અવાજ ઉઠાવશે? હું હંમેશા પાર્લામેન્ટમાં દલિત, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વાતો માટે કરતો રહું છું. શું આ માત્ર કહેવા ખાતર છે? માત્ર આ નારા સૂત્રો છે? ત્યાંના સાંસદ હોવાના નાતે મારે શું કરવું જોઈએ? અહીંયા બેઠેલા જેટલા આવા લોકો છે એમને હેમંત સોરેન જેવા નેતાઓનો વિરોધ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ, એ જ લોકો પર છોડું છું. અને એટલે જ હું વિરોધ કરું છું, વિરોધ કરતો રહીશ. અને વિરોધની સીમામાં એમને જેટલી તાકાત હોય લગાડતા રહો, એ કેસ કરતા રહેશે. હું વિરોધ કરતો રહીશ. એક દિવસ ઝારખંડ મુક્તિ મોરચા અને હેમંત સોરેનની સત્તાને ઉખાડી ફેંકીશ. પણ ઝારખંડના લોકો ઘણા નારાજ છે. ઝારખંડના લોકોએ કહ્યું કે ઝારખંડ માટે જે વસ્તુઓ થવી જોઈતી હતી, રાંચી માટે એમ્સ હતું, તમે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં બનાવડાવ્યું. એરપોર્ટ હોવું જોઈતું હતું, એ તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં બનાવડાવ્યું ધનબાદના બદલે. પોતાના લોકો માટે જે છે લડાઈ કરવી કઈ ખરાબ વાત છે? હું તો હંમેશા કહું છું, પોતાના લોકો માટે ગોડ્ડા જો નહીં હોત તો હું સાંસદ નહીં હોત. અને આ બધી વસ્તુઓ, MP છું, પાર્લામેન્ટમાં બોલું છું, ગાંધી પરિવારની વિરુદ્ધ, આ બધી તાકાત જે છે એ માત્ર ગોડાની જનતા આપે છે. હું જ્યારે ગયો ચૂંટણી લડવા માટે, તો ગોડ્ડામાં એક્સરે મશીન નહીં હતું, MRIનું મશીન નહીં હતું. આજે ત્યાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે. અને 2 કામ મેં જે કર્યા એ અમારે માટે ઘણા ઐતિહાસિક છે અને મેં વ્યક્તિગત કર્યા છે. હું તમને જણાવું છું. ઘણા ઓછા લોકોને ખબર છે કે
મારાથી એક નાની બહેન હતી 1993-94માં. ઇલાજ વગર એ મરી ગઈ હતી કારણ કે ડૉક્ટર નહીં હતા. અને મેં એ જ દિવસે નક્કી કર્યું હતું કે જ્યારે પણ મને તક મળશે તો હું મારા ક્ષેત્રના લોકોને, મારા વિસ્તારના લોકોને સ્વાસ્થ્યની સુવિધા આપીશ. મને ગર્વ છે જ્યારે પ્રધાનમંત્રીજી ગયા હતા 2022માં, તો મેં આ સમયે એમને આ વાત કરી હતી કે જે કોલેજમાં મેદાનમાં તમે છો, દેવઘર કોલેજ મેદાનમાં અહીંયા જે મારી સિસ્ટર ભણતી હતી, અને દુર્ગા પૂજાની રજા પછી એ ફરીથી કોલેજ નહીં આવી શકી, ઇલાજ નહીં થઈ શક્યો, ડૉક્ટર નહીં મળી શક્યા. આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ મેં બનાવી દીધી. હું મારી બહેનને નહીં બચાવી શકું, પણ સેંકડો બહેનોને તો હું રોજ બચાવી રહ્યો છું. એ જ મારી માટે મોટી વાત છે. નિશિકાંત દુબેજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, પર્સનલ પણ, પોલિટિકલ પણ અને થોડા મુશ્કેલ પણ તમે કોઈ સવાલ ડક કરવાની કોશિશ ન કરી, બેફિક્રીથી જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક આપકી અદાલતમાં. આજે અમે કેસ ચલાવ્યો સૌથી કોન્ટ્રોવર્શિયલ એમપી નિશિકાંત દુબે પર. અમે એમને એમની પર્સનલ લાઈફ વિશે, એમની પોલિટિકલ લાઈફ વિશે, એમની કોન્ટ્રોવર્સીઝ વિશે, એમના પર લોકોના આરોપો વિશે સવાલ પૂછ્યા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆના નિર્ણયનો. નિશિકાંત દુબેજી, હાલની જ ઘટનાઓથી અમે જોયું છે કે તમે હંમેશા ડોક્યુમેન્ટ્સના બેઝ પર ઓથેન્ટિક સવાલો ઉઠાવ્યા, સ્ટેટમેન્ટ્સ આપ્યા. ભલે CIAના ડોક્યુમેન્ટ્સ હોય કે ઇન્ડિયાના ચાઇનાના ગ્રેટ એગ્રીમેન્ટ્સની વાત હોય. આ એક સારી વાત છે. સંસદમાં હંમેશા સ્ટેટમેન્ટ્સ, ચર્ચા ઓથેન્ટિક હોવી જોઈએ. રહી વાત એ પુસ્તકની જનરલ નરવણેની, હું એને રિલેટ કરી શકું છું કે મારું પોતાનું પુસ્તક પેંગ્વિન ઇન્ડિયાથી પબ્લિશ થઈ છે અને એને રક્ષા મંત્રાલયે પારિત કરીએ છે. આ પુસ્તક જનરલ નરવણેની રક્ષા મંત્રાલયથી પારિત નહીં થઈ એટલે હજુ સુધી પબ્લિશ થઈ નથી, તો એના પર ટિપ્પણી કરવી ઠીક નથી, એના પર ચર્ચા કરવી ઠીક નથી. પાર્લામેન્ટની ગરિમા માટે જેમ તમે 100% એટેન્ડન્સની વાત કરી, તમે કહ્યું કે પાર્લામેન્ટમાં શું પહેરવેશ હોવો જોઈએ એની વાત કરી, તો આ અદાલત તમારા માધ્યમથી સંદેશ મોકલવા ઈચ્છે છે પાર્લામેન્ટને. તમારા કલીગ્સને તમે કહેજો કે તમે બધા જનતાના પ્રતિનિધિ છો અને જનતાના પ્રતિનિધિ હોવાના નાતે પાર્લામેન્ટની ડ્યુટી છે કે એ મુદ્દા પર ચર્ચા કરે જે જનતાના હિતમાં હોય, ના કે પોલિટિકલ રણનીતિઓ બનાવે કે કઈ રીતે પાર્લામેન્ટ ડિસ્કશન બ્લોક કરવામાં આવશે, પાર્લામેન્ટનું કામ આગળ નહીં ચાલે. તો હું આશા રાખું છું કે પાર્લામેન્ટ પોતાની કાર્યવાહી, પોતાના ડિસ્કશન્સ દેશના હિતમાં સારી રીતે પૂરા કરી શકે. જય હિન્દ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે નિશિકાંત દુબે આ જ રીતે પાર્લામેન્ટમાં હિંમતથી પોતાની વાત કહેતા રહેશે, વગર ડરે પોતાના વિરોધીઓને એમનો પાઠ ભણાવતા રહેશે. આજનો કેસ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.